પારડી હાઈવે પર બરોડાના વિદ્યાર્થીઓના પ્રવાસની 2 બસ સહિત એક પાછળ એક 6 વાહનો અથડાયા। મુંબઈ પ્રવાસથી પરત ફરતી 2 લક્ઝરી બસમાં શાળાના 19 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ। અકસ્માતનું કારણ એક અજાણ્યા ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડમ્પર હંકારી લાવી બસ સાથે અકસ્માત સર્જી ફરાર। એક પાછળ એક વાહનોમાં ટેમ્પો, લક્ઝરી બસ, કન્ટેનર, કાર સહિત 6 વાહનો પાછળથી અથડાયા। પારડી નેશનલ હાઈવે નંબર 48 મોહનદયાળ હોસ્પિટલ સામે હાઈવે પર ગુરુવારના રોજ સાંજે 7:30 વાગ્યાના સુમારે એક અજાણ્યા ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારતા અકસ્માત સર્જી ચાલક ડમ્પર છોડી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે પાછળથી આવતા અન્ય વાહનોમાં બરોડાની રત્નદીપ ઇન્ટરનેશનલ દેવગઢ બારિયા શાળાની 3 બસ પ્રવાસેથી પરત ફરતા, જેમાં 2 બસમાં બેસેલ વિદ્યાર્થીઓની બસ પાછળથી અથડાતા 15થી 20 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। પારડી હાઈવે પર મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર એક અજાણ્યા ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારી એક પાછળ એક 6 વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો। પાછળથી અન્ય 6 વાહનો આવી રહેલ, જેમાં આઈસર ટેમ્પો નંબર UP 23809262ના ચાલકે અકસ્માતના કારણે થોભી જતાં પાછળથી આવતા અન્ય 5 વાહનો ધડાકાભેર અથડાયા હતા, જેમાં રત્નદીપ ઇન્ટરનેશનલ શાળાની બસ પ્રવાસેથી પરત ફરતા પારડી હાઈવે પર મોહનદયાળ હોસ્પિટલની સામે બસ નંબર GJ06BT 1441 વિદ્યાર્થીઓની બસ અથડાતા અંદર બેસેલ 15થી 20 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં 108 આવી પહોંચી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મોહનદયાળ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। અન્ય અથડાયેલ વાહનોમાં કન્ટેનર નંબર MH46 CU 3487 લક્ઝરી બસ પાછળ અથડાઈ ગઈ હતી। ત્યારબાદ અન્ય એક હોન્ડા કાર નંબર DN09L 2344 કન્ટેનર પાછળ ભટકાઈ ગઈ હતી। કારને નુકસાન થવા પામ્યું હતું, જેમાં બેસેલ ચાલકનો એરબેગ ખુલી જતાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। શાળા પ્રવાસની બસ નંબર GJ06AZ 7550 જે બસમાં વિદ્યાર્થીઓ બેસેલ હતા, તેમાં પણ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। આમ શાળાની પ્રવાસી નીકળેલ 3 બસમાંથી 2 બસોને અકસ્માત પારડી હાઈવે પર નડ્યો હતો। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। અકસ્માતની જાણ પારડી પોલીસને થતાં તાત્કાલિક PIGR ગઢવીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવની કામગીરી તેમજ ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો। અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો।